પ્રકરણ 5 અધ્યાય 31 આ અધ્યાયમાં ભગવાને પતિવ્રતા વનિતાઓના ધર્મોનું નિરૂપણ કર્યું છે. એટલે પતિવ્રતા સ્ત્રીઓના ધર્મો કયા હોય એનું નિરૂપણ કરેલું છે. શ્રી નારાયણ મુનિ કહે છે, એ બ્રહ્મન, જે હેતુ માટે પતિવ્રતા નારીઓને તો પતિ જ ઈશ્વર માનેલો છે, ઈશ્વરની પેઠે સેવા કરતા સમસ્ત શ્રેયને આપનારો છે, તે હેતુ માટે તેણીઓએ પતિ જ ઈશ્વર બુદ્ધિથી આદરપૂર્વક સેવવો. એટલે પતિને જ એમણે ઈશ્વર બુદ્ધિથી આદરપૂર્વક સેવવાનો કહ્યો છે. હવે પતિ પરિચર્યાનો પ્રકાર કહે છે. પતિવ્રતા પ્રતિદિન પ્રાતઃકાળમાં જાગીને પવિત્ર જળથી સ્નાન કરી, ધોયેલા શુદ્ધ વસ્ત્રને ધારીને અશુચિ સ્પર્શનો પરિહાર કરી, ગૃહ ઉપકરણ, પાક ઉપકરણ, પૂજા ઉપકરણ સર્વેનું સમાર્જન કરીને પછી પતિ સેવામાં તત્પર થાય. બરાબર? એટલે આ બધું એ સ્ત્રીઓએ જ કરવાનું છે. સાંભળો, શરૂઆત ક્યાંથી થઈ? પહેલાં પ્રતિદિન પ્રાતઃકાળમાં વહેલા ઉઠીને પવિત્ર જળથી સ્નાન કરવાનું છે, પછી ધોયેલા શુદ્ધ વસ્ત્ર પહેરવાના છે, અશુચિ સ્પર્શનો પરિહાર કરી, એટલે જે અશુચિ એટલે અપવિત્ર વસ્તુ છે એનો બધાનો ત્યાગ કરવાનો છે. ગ્રહ ઉપકરણ એટલે ઘરના જે કોઈ સાધનો બધા જે છે તે, પાક ઉપકરણ એટલે રસોઈ કરવાના જે કંઈ સાધનો છે તે, પૂજા ઉપકરણ એટલે પૂજા કરવાના જે કંઈ સાધનો છે તે સર્વેનું સમાર્જન કરીને, એટલે બધાને માંજી નાખવાના, ચોખ્ખા કરી નાખવાના. બરાબર? એટલે એનું સમાર્જન કરીને પછી પતિ સેવામાં તત્પર થાય. એટલે આ બધું કરીને પછી પતિ સેવામાં તત્પર થાય. કારણ કે આ બધી વસ્તુ જે આવે છે, ઘરના ઉપકરણ, એ પણ એના પતિના ઉપયોગમાં આવે, ઘરના બીજા જે સભ્યો એના ઉપકરણ એના ઉપયોગમાં આવે, પાક એટલે રસોઈ કરે તે પણ બધાના ઉપયોગમાં આવે, અને પૂજા ઉપકરણ તો પહેલાં ઋષિ મુનિઓને આ બધા જે પૂજા કરતા હતા તો એના માટે બધા જે કંઈ વસ્તુઓની જરૂર પડે તે બધી વ્યવસ્થાઓ એ પત્નીઓ કરતી હતી. સમજા? ચલો. જાગેલા પતિને શુદ્ધ નિર્મળ જળ વડે સ્નાન કરાવી તેમને ધોયેલું વસ્ત્ર પહેરવા આપીને તેમના પાદને ફરી આનંદથી પ્રક્ષાલન કરે. હવે પછી પતિ જે જાગેલા હોય એને પણ પાણી આપે ચોખ્ખું નાહવા માટે. બરાબર? એટલે એને સ્નાન કરાવી તેમને ધોયેલું વસ્ત્ર પહેરવા આપીને, એક ધોયેલું વસ્ત્ર પહેરવા આપે, મહારાજે આજ્ઞા કરેલી જ ને, પછી એક ધોયેલું વસ્ત્ર પહેરવું ને એક ઓઢવું, તેમના પાદને ફરીથી આનંદથી પ્રક્ષાલન કરે, એટલે એના પગ ધોવે. આવું કહ્યું છે. શાસ્ત્ર કહે છે. આ મારું ઓપિનિયન નથી. અત્યારે કોઈ કરતું હોય ન કરતું હોય એ મને લેવા દેવા નથી. ધીસ ઇઝ નોટ માય ઓપિનિયન. સત્સંગી જીવન ગ્રંથ કહે છે. હા, બરાબર? ચાલો. પછી તેમને આસનમાં બેસાડીને તેમના ભાલ, હૃદય અને બે હાથમાં ચંદનને સમર્પે. પતિને જો કરવાનું છે, એનું ભાલ, હૃદય અને બે હાથમાં ચંદનને શું કરવાનું છે? સમર્પવાનું છે. કોણે? પત્નીએ કરવાનું છે. સમજો, ગ્રહસ્થ હોય એને. અને હસવું છે. હા, લખેલું છે, જોવું નહીં. પછી તેમને આસનમાં બેસાડીને, એટલે આસનમાં એને બેસાડવાનો છે પેલા પતિને, તેમના ભાલમાં એટલે ભાલમાં, હૃદયમાં અને બે હાથમાં ચંદનને સમર્પે, એટલે સમર્પણ કરવાનું છે. ગળામાં પુષ્પહારોને સમર્પે, ગળાની અંદર એને પુષ્પનો હાર પહેરાવે. એ રીતે ચંદનાદિ વડે સમર્ચીને નમઃ કાંતાય આ મંત્રથી અમૃત જેવા ભોગ્ય ભોગ પદાર્થ દુગ્ધાદિ વડે તે પતિને ભક્તિથી આરાધે, એટલે પતિનું આરાધન કરે, એટલે પતિની પૂજા કરે રોજ એમ. બરાબર? એટલે શું કહ્યું? નમઃ કાંતાય આ મંત્રથી. બરાબર? શું કહ્યું? અમૃત જેવા ભોગ્ય એટલે અમૃત જેવા જે કંઈ ભોગ્ય ભોગ પદાર્થ દુગ્ધાદિ વડે, એટલે જે કંઈ દૂધ છે, મિષ્ટાન છે, તે બધું એને આપે, અને તે પતિને ભક્તિથી આરાધે, એટલે એ પતિની સેવા કરે. પૂજાને અંતે સ્તુતિ કરીને આનંદથી પ્રણામ કરે, એટલે પૂજા થાય પછી એને સ્તુતિ કરે એની, ને પછી એને આનંદથી પ્રણામ કરે. આ પતિની પૂજાનો ક્રમ તે સમયમાં પ્રાપ્ત થતા નિત્ય કર્મોના અવિરોધથી જાણો. એટલે જે નિત્ય કર્મ કરવાના છે એના અવિરોધથી આ કામ એને રોજ કરવાનું છે. હવે અહીંયા જે કોઈ પતિ છે ને એની આ પ્રમાણે એની પત્ની સેવા ન કરતી હોય તો તમે જીવ ન બાળતા કે ભાઈ અમારી નથી કરતી, અમારી પાસે કરાવે છે. બસ. એટલે મહારાજે વચનામૃતમાં કહ્યું છે, વિજયભાઈ શાંતિ રાખો, મહારાજે વચનામૃતમાં કહ્યું છે કોઈ પણ સ્ત્રી પતિવ્રતા નથી. એટલે ભગવાનની વાત આપણાથી કોઈ દિવસ કપાય નહીં, કારણ કે મહારાજે કહ્યું હોય એટલે એમાં કોઈ બાંધછોડ હોય નહીં. એ બરાબર જ હોય, એમાં કોઈ બાંધછોડ નહીં. મહારાજે શું કહ્યું? દ્રૌપદીજી અને સીતાજી જેવી તો કોઈ નારી નથી. એટલે દ્રૌપદીજી ને સીતાજી જે કયા તે જ પતિવ્રતા સ્ત્રી છે, એના જેવી તો કોઈ નારી નથી. અને તમે આમ ટેકનિકલી વિચારો તો સીતાજીનું હરણ કરીને રાવણ લઈ ગયેલો, અને દ્રૌપદી હતી એની એના 5 પતિ હતા.
ને મહારાજે એને પતિવ્રતા કહી, અને એના જેવી શ્રેષ્ઠ નારી કોઈ નથી. અને આપણા ઘરની જે કોઈ આપણી મા, બેન, દીકરીઓ કે તમારા ગ્રહસ્થની જે કોઈ પત્નીઓ છે એમાંથી કોઈને મહારાજે પતિવ્રતા કહી નથી. બરાબર? એટલે ખોટું લગાડતા નહીં. શ્રીજી મહારાજે કહ્યું હોય એટલે પરફેક્ટ જ હોય. બરાબર? એટલે હવે એ પતિવ્રતા ન હોય તો તમારે તો પત્નીવ્રતા બનવું પડે ને. બરાબર? એટલે તમારે પત્નીવ્રતા તો બનવું પડે ને, બેલેન્સ તો રાખવું પડે ને. એટલે તમે શું કહ્યું કે ભાઈ એ તો કંઈ પતિવ્રતા થવાની નથી, એના કરતાં અમે પત્નીવ્રતા થઈ જઈએ. અને જે પત્નીવ્રતા નહીં થયા એની હાલત શું છે તે તમે જાણો જ છો. કેમ છો અશોકભાઈ? મજા આવી ગઈ ને? ચાલો, આટલું કહ્યું એટલે સમજી ગયા ને બધા. મારે કંઈ વધારે કહેવાની જરૂર નથી ને. બરાબર? જે પત્નીવ્રતા નથી એની હાલત શું છે તમે જાણો છો, એટલે મારે કંઈ કહેવું નથી. અને જે પત્નીવ્રતા છે તે બધા શાંતિથી જીવે છે, આ સભામાં બેઠેલા છે. બરાબર? એટલે મારે એ પણ કંઈ કહેવાની જરૂર નથી. તમે બધા હોશિયાર માણસ છો કે ભાઈ એ પતિવ્રતા નહીં થાય તો તમે પત્નીવ્રતા થઈ ગયા. આ દાંત કાઢે છે, છોકરો દાંત કાઢે છે, કારણ કે એના બાપા અહીંયા જ છે. એટલે એ વિચાર કરે છે કે આપણા ઘરમાં શું હાલત છે, વિચાર કરતા એના મગજમાં ભરતું હોય કે બાપા પત્નીવ્રતા છે કે બા પતિવ્રતા છે. એટલે એના મગજમાં ગળમથલ ચાલતી હશે અત્યારે. બરાબર? પણ ઘર તો ત્યાં જ તકેલું હોય ને, બેમાંથી એક તો નિયમમાં હોય જ. એ હોય કે આ હોય. બરાબર છે ને? આ કાંઈ દખા નહીં થાય, ઉલટી સુધરી જાય લોકો. એમાં તો સુધરી જાય લોકો ઉલટી. હા, ચાલો. એટલે શું કહ્યું કે ભાઈ હવે આમાં શાસ્ત્રમાં કહેલું છે પણ એવું કોઈ કરતું નથી, તો પછી આપણે શું કરવાના? આપણે પછી એને હસવામાં જ લેવું પડે ને. અત્યારે આપણે એવું થોડું કહીએ કે ના ભાઈ બધાના ઘરમાં આવું થવું જ જોઈએ, તો ઘર ભંગ થઈ જાય લોકોના. તમે કંઈ લાદેનનો કાયદો કે ભાઈ કટ્ટરવાદનો કાયદો થોડો બધે લગાવી શકો છો, નહીં તો લોકોના ઘર ભંગ થઈ જાય ગ્રહસ્થના. એટલે પછી આપણે એને હિસાબે લાઇટલી લેવું પડે. અને આપણે એમ થોડું કહેવાય કે તમારથી આવું થતું નથી, હા તમારું તો જીવન બેકાર છે, આમ છે તેમ છે, એવું થોડું કહેવાય કે નહીં. તો હવે એ તો તમને ખબર જ છે કે તમારું જીવન કેટલું બેકાર છે. બરાબર? કે મારું જીવન કેટલું બેકાર છે મને ખબર છે, પણ એવું બોલાય નહીં પ્રેમથી. સમજી ગયા? બોલીને પણ બોલાય નહીં. बराबर? पेलो कहे कि मैं तुमको चाटा मारता हूँ फिर भी ये समझना कि मैं नहीं मार रहा हूँ. बराबर? पेलो कोई मार रहा है तो ऐसा कैसे समझूँ? नहीं, तू समझेगा नहीं ना तो तुझे लगेगा नहीं. अगर समझ गया तो लग जाएगा. बराबर? એટલે અમુક વાત બહુ ઉપરની હોય, બાઉન્સર હોય. समझी गया? એટલે मैं तुमको चाटा मार रहा हूँ लेकिन तुमको क्या समझना है? मैं नहीं मार रहा हूँ. આ એ વાત છે. બરાબર? ચાલો, ઓકે. અનંતર પતિવ્રતા પાકમાં ઉપયોગી અન્ન, દાળ, ચોખા આદિકને બહુ પ્રકાશવાળા પ્રદેશમાં રહીને કેશ કીટાદિકથી વીણી કાઢી નાખવાથી. પૂરું થઈ ગયું સાહેબ? જો ભાઈ અહીંયા જે પતિવ્રતા સ્ત્રી છે તે ગૃહલક્ષ્મી એટલે કઈ છે? ઘર ભરેલું ભરેલું રાખવાની જવાબદારી એની છે. અને હકીકત તમને કહી દઉં છું કે જેના ઘરમાં આ પ્રમાણે ધન ધાન્યથી ભરપૂર હોય એ ખબર પડી જ જાય છે, અને જેના ઘરમાં આ બધી તકલીફ હોય છે એનું પણ ખબર પડી જાય છે. સમજો કે જેના ઘરમાં નથી હોતું પાત્ર, કા હોય તો બરાબર ન હોય, તબિયત ખરાબ હોય કે એવું હોય તો ખબર પડે તો ખરી જ. એની ઇફેક્ટ આવે જ ગ્રહસ્થાશ્રમમાં, 100% ઇફેક્ટ આવે. કારણ કે એ બધું પેલા પુરુષોના જે બહારના જીવન હોય એની પરથી ખબર પડે. સમજો, ઘણી વખત પુરુષ પાસે રૂપિયા પૈસા તો હોય પણ સેવા કરવાવાળું કોઈ વ્યક્તિ ન હોય, એટલે એને કરીને બીજા લોકોને ખબર પડે કે આ બિચારાની હાલત ટાઈટ છે. રૂપિયા હોય તો નથી શું થાય? જે કામ ઘર ગ્રહસ્થમાં પત્ની કરવાની છે તે કામ તો પત્નીએ જ કરવાના છે ને. પેલા પાસે રૂપિયા હોય તો શું કરે? સમજો, બહુ બધો ટીપટોપ ફરી શકે, એનાથી વધારે શું કરે? અનાજ પાણી જે કંઈ ઘરમાં ભરાવાનું છે એ તો બધું પત્નીએ કરવાનું છે. બરાબર? એક વખત પેલો પતિ બહુ હોશિયાર હોય ને બહુ દોડ ભાગવાળો હોય તો એ કદાચ એ કરે પણ ખરો, પણ જે કામ જેનું છે એ એનાથી જેવું થાય એવું પેલાથી ન થાય. બરાબર? એટલે કોમ્પ્રોમાઇઝ કે સબસિડરી તરીકે તમે બીજો કરી શકે, આપણે ના નહીં પાડતા, અમે પણ કરીએ જ છીએ. સમજો, પણ જે કામ જેનું હોય એ જેટલું વ્યવસ્થિત કરે એ નંબર 1 એટલે નંબર 1 જ હોય. બરાબર? એટલે ગ્રહસ્થના ઘરની શોભા આ પ્રમાણે છે. ધન્યો ગ્રહસ્થાશ્રમ આ પ્રમાણે વર્તાતું હોય તો છે. જો આ પ્રમાણે ન વર્તાતું હોય તો પછી એ ધન્ય ગ્રહસ્થાશ્રમ નથી એમ.
બરાબર. એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ ઘરમાં જે કંઈ જરૂરી હોય તે પાકમાં ઉપયોગી અન્ન, દાળ, ચોખા આદિકને બહુ પ્રકાશવાળા પ્રદેશમાં, એટલે સૂર્યનારાયણના આપણે મૂકીએ ને જે સિઝનના જે કંઈ આવે અનાજ પાણી, તો ઘરમાં બહેનો હોય, આપણી મમ્મી માતા જે કંઈ હોય તો બધું બહાર તડકે સુકાવા મૂકે, એટલે બધા જે કંઈ અંદર જીવ જંતુ જે કંઈ હોય તો બધા ભાગી જાય, મરી જાય, આમ તેમ બધા નીકળી જાય, એટલે બધું અનાજ તમારું સાફ થઈ જાય. હવે આ બધું કામ એ લોકોનું જ છે ને, એ લોકો જ કરી શકે, આપણાથી ન થાય. બરાબર. એટલે શું કહ્યું કે રહીને કેસ કિતાદી વીણી કાઢી નાખવાથી, બધું વણીને કાઢી નાખે એ લોકો. સારી રીતે શુદ્ધ કરીને સ્વયં શુદ્ધ થઈને બધું એ શુદ્ધ કરી નાખે, ગાળી ચાળીને આપણે કહીએ ને એ પ્રમાણે. છાણ આદિ વડે લીપેલા શુદ્ધ સ્થળ એટલે રસોડામાં પતિને પ્રિય સુસંસ્કૃત રસોઈ બનાવીને તેમને પ્રીતિથી જમાડે. એટલે રસોડું બનાવે પહેલાં તો છાણથી પહેલાં લીપીને રસોડા બનાવતા હતા આપણે ત્યાં, અને એની અંદર પછી શું કરે કે ભાઈ પતિને પ્રિય સુસંસ્કૃત રસોઈ બનાવીને સારી રસોઈ બનાવે. સુસંસ્કૃત રસોઈ એટલે એની અંદર બધા મસાલા બસાલા, તેલ બેલ, ઘી બી બધું વ્યવસ્થિત નાખે એમ. હા, અને ભાવ એટલે સુસંસ્કૃત રસોઈ બનાવીને તેમને પ્રીતિથી જમાડે. પતિવ્રતા પતિ જમ્યા પછી જમે, એટલે જે પતિવ્રતા સ્ત્રી જે છે તેનો પતિ જમે પછી જમવા બેસે. પતિ ઊભા રહેતા ઊભી રહે, પતિ ઊભો થઈ તો એ પણ ઊભી થઈ જાય, બેસે નહીં. પતિ સૂઈ જતા સૂઈ જાય, પતિ સૂઈ જાય પછી એ પણ સૂઈ જાય. પતિના જાગવા પહેલાં જાગે, બરાબર. પતિ જાગતો હોય ત્યાં સુધી એ પણ જાગે, બરાબર. ચાલો. દ્રશ્ય, વસ્ત્ર, વિભૂષણ વગેરે વડે નહીં અલંકૃત કરેલો પોતાનો દેહ પતિને કદાપી પ્રદર્શાવે નહીં. પતિવ્રતા સ્ત્રી હંમેશા પોતાના શરીર ઉપર કંઈ ને કંઈ ઘરેણું કે એના જે કોઈ સુહાગના ચિહ્ન છે એને ધારીને જ રહી, એના વગર ના રહે. અમે અમારા નજર સમક્ષ જોયેલું, એક બેન ગાડીમાં આવ્યા અને એક ભાઈને મળવા આવ્યા, અને એ ભાઈને મળ્યા, અને એ લોકોનું કંઈ જોવાનું હતું, આપણે તો કંઈ ખબર પડે નહીં, અમે તો આવો અનગઢ માણસ. પેલા એક સેકન્ડની અંદર રિજેક્ટ કરી નાખ્યા. ગાડીમાં પેલા બેન આવ્યા, અઠવા લાઇન્સની કોઈ બહુ મોટી હોટલમાં મિટિંગ રાખેલી, પણ પેલા એક જ સેકન્ડમાં રિજેક્ટ કરી નાખ્યા પેલા બેનને. તો હું તો વિચારમાં પડી ગયો, આ 20 વર્ષ જૂની વાત છે, અમારા એક મિત્રની વાત હતી. હું વિચારમાં લાગું ભાઈ તે રિજેક્ટ કેમ કરી નાખ્યા? કે સારા ઘરની છોકરી હતી, ગાડી લઈને આવેલી, પણ એના શરીરની ઉપર એક પણ ઘરેણું નહીં હતું, અને એને ખબર હતી કે મને જોવા આવેલી, એટલે એનામાં સંસ્કાર સારા નથી, રિજેક્ટેડ. બોલો, મારી સામેનો કિસ્સો. મેં કહું યાર તું વ્યવહારિક માણસ છે, મને નહીં ખબર. ના છે ને, છે શાસ્ત્રનું જ્ઞાન છે ને, બુદ્ધિ વાણીઓ છે પાછો જાતનો, બુદ્ધિશાળી માણસ. એણે ખાલી આમ જોઈને એટલે જ કહી દીધું કે ગાડી બાડી લઈને આવી, એમ કે એને ચાવી મૂકી આપણી સામે, ફિસિયારી મારી એણે, એટલે કે એને એમ કે આપણે ખબર પડે કે હું ગાડી લઈને આવી છે. પણ એના આખા શરીરમાં ઉપરથી નીચે સુધી મેં જોયું કે એક બુટિયું પણ નહીં હતું, નાકમાં પણ કંઈ નહીં હતું, ને ગળામાં પણ કંઈ લટકતું નહીં હતું. એટલે મેં એમ કહે કે આઈ હેવ ડિસાઇડેડ ધેટ કે રિજેક્ટ કર. એને 2 મિનિટની અંદર જ ના પાડી દીધી, સેકન્ડમાં જ ના પાડી દીધી, તરત જ આવ્યા. એટલે ખાલી આ કર્યું, પછી કહે કે હું જણાવીશ. પછી મને લઈને આવી ગયો. મેં કહું આમાં તું જણાવવાનો છું, તો મને તો કંઈ ખબર જ નહીં પડી. મારો ખાસ મિત્ર હતો, એટલે હજુ પણ છે, એ ગ્રહસ્થ છે. તો એ કહે કે જણાવી દીધું ને, એમ કહે કે થઈ ગયું નક્કી. મેં કહું શું નક્કી કર્યું? રિજેક્ટેડ. મને કહે. મેં કહું કેમ? કે તને ખબર નહીં પડી એમ કે એના શરીર પર એક ઘરેણું નહીં હતું. મેં કહું હાલા તું તો જબરું જોઈએ, આટલું તો ધ્યાન મારું પણ નહીં પડ્યું. કે એટલે તો તને લઈ ગયેલો કે તારું ધ્યાન પડે નહીં, ધ્યાન પડતો એવાને થોડો લઈ જવાય એમ કે. લે મેં કહું તું તો હોશિયાર માણસ છે, બરાબર. એટલે એને પણ ખબર કે અમારા જેવાને લઈ જાય તો અમારું કંઈ ધ્યાન હોય નહીં. હું બેઠો ત્યાં જોયા કરતો હતો, એ લોકોની તો મિટિંગ આવીને પૂરી પણ થઈ ગઈ. મેં કહું કે આ કહેવું પડે. એટલે આવું પણ લોકો જોઈ છે, સમજો, અને શાસ્ત્રોમાં લખેલું છે. હવે એ સ્ત્રી તો એ તો કુંવારી કન્યા હતી, પણ તો પણ એમ ઘરમાં જે કોઈ કન્યા હોય એના શરીર પર કંઈ ને કંઈ વસ્ત્ર, આભૂષણ, અલંકાર જેવું કંઈક ને કંઈક હોવું જોઈએ, તો એ કન્યા માટે શોભનરૂપ છે, બરાબર. ચાલો, એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ દ્રશ્ય, વસ્ત્ર, વિભૂષણ વગેરે વડે નહીં અલંકૃત કરેલો પોતાનો દેહ પતિને કદાપી પ્રદર્શાવે નહીં. એટલે વિકૃત વેશથી પતિની આગળ રહે નહીં, વિકૃત વેશથી નહીં રહી, બરાબર. અત્યારે બધા જેમ ફરતા હોય ને ફેન્સી રીતે, એવી રીતે નહીં, એમ જેમ વ્યવસ્થિત રહેવાનું હોય તેમ જ રહે. કાર્યવશાત પતિ પરદેશમાં પ્રયાણ કરતા અલંકારોને ધારે નહીં. પાછું એ પણ લખેલું જ છે શિક્ષાપત્રીમાં ને આમાં પણ
કે ભાઈ પતિ બહાર ગયો હોય, પરદેશ ગયો હોય, ત્યારે એમ કહે કે એ કોઈ પણ પ્રકારના એમ કહે કે અલંકારો કે એવું કંઈ ધારે નહીં, એટલે એનાથી બીજાને ખબર પડે કે આનો પતિ બહાર ગયો છે, સમજો. એટલે એના જે વ્યવહાર હોય તે વ્યવહારમાં કાપ લાગી જાય. એટલે બીજા કોઈ પુરુષોને કે એનો જે એના પતિની હાજરીમાં જે કંઈ એ લોકોનું વ્યવહાર થતો હોય એ બધો પતિ ગેરહાજર છે એટલે બંધ થઈ જાય. આ બધા સિગ્નલ હતા, સમજો. આપણી સંસ્કૃતિમાં બધા સિગ્નલ હતા. આ બધા એ સિગ્નલો દ્વારા ધર્મનું પાલન થતું હતું, બરાબર. હવે એ સિગ્નલ કેવા હતા કે વિચારવાના સિગ્નલ હતા કે ભાઈ આવા કેમ હતા. ઘણા લોકોને એવું લાગે કે હવે પતિ બહાર ગયો, તમે એને શું જેવી રીતે ફરવાની જરૂર. અરે ભાઈ, એ બીજાને સિગ્નલ આપે છે એનાથી કે મારો પતિ અત્યારે ઘરમાં નથી એટલે હમણાં તમારે મારે ત્યાં આવવાનું નહીં, એમ. તમે સમજો, બરાબર. એટલે એ બીજા લોકોને, ગામ લોકોને સિગ્નલ હતા. એને પોતાને તો ખરા જ, પણ બીજાને પણ ખરા, બરાબર. ચાલો. પતિનું નામ કદાપી ઉચ્ચારે નહીં. અત્યારે તો પેલા પતિને તો બિચારાને પેલો ઘરનો નોકરો એવી રીતે જ બોલાવે, બરાબર. એમાં જો પતિનું નામ રામ તો કોઈ દિવસ નહીં હોવું જોઈએ, નહીં તો રામનું રામ જ થઈ જાય. રામો એટલે લોકોને એવું લાગે કે ઘરનો માણસ છે. રામો એટલે ઘરનો માણસ જ હોય. જોજો, પેલી એની ઘરવાળી જે રીતે બોલાવે પેલાને રામો કરીને બૂમ પાડે એટલે આપણે એમ કે ઘરનો નોકર હશે. અને પેલો બિચારો પણ આમ કરતો ડોલતો એવો આવે ને કે માણસ જ લાગે તમને. એટલે આપણે કહીએ કે આ ભાઈ તમારો માણસ છે. ના, આ તો મારા હસબન્ડ છે. એટલે આપણે ખબર પડી જાય, હા, એનું હસવાનું બંધ થઈ જ ગયું છે. પેલી જ કે આ તો મારા હસબન્ડ છે. એટલે આપણે મારા જોઈએ તો તરત જ બોલાઈ જાય, હા બેન, આનું હસવાનું બંધ થઈ જ ગયું છે. એટલે કે એટલે તમે શું કહેવા માગો છો? ના, તો તમારી ઇફેક્ટ છે. એટલે પેલી ખુશ થાય, હા, એ તો મારી ઇફેક્ટ તો હોય જ ને. એને ખબર નહીં પડે કે આપણે એને ઇફેક્ટ કીધી કે સાઈડ ઇફેક્ટ થઈ, બરાબર. પેલા બિચારાનું હસવાનું જ બંધ થઈ ગયું, બરાબર. એટલે હસબંધ, અંગ્રેજોએ હસબંધ નામ એટલે જ રાખેલું છે કે ભાઈ એ પહેલાં બિચારો ખાઈ પીને લહેર કરતો હોય, બેચલર હોય તે લગ્ન થાય પછી શું થઈ જાય? હસબંધ, બરાબર. એટલે એનું હસવાનું શું થઈ ગયું? બંધ થઈ ગયું. એટલે હસબંધ. અંગ્રેજો કહે કે ભાઈ હવે તારું હસવાનું બંધ, એટલે હસબંધ, બરાબર. ચાલો. આવા લાગુ પડતા હોય કે હસવાનું બંધ થઈ જવાનું છે. હવે એ લોકોમાં બેચલર માણસ બહુ મોજથી જીવતા હોય. એ લોકોમાં બેચલર માણસ જે હોય ને, જેના લગ્ન ન થયા હોય તે બહુ મોજથી જીવતા હોય. પછી એ લોકોમાં પણ બિચારાનું આવી રીતે હસવાનું બંધ થઈ જતું હશે એટલે હસબંધ રાખ્યું એ લોકોએ નામ, બરાબર. ચાલો. પતિનું નામ કદાપી ઉચ્ચારે નહીં, એટલે નામથી ઉચ્ચારે નહીં. અન્ય નરનું તે જ નામ હોય તો તે નામથી પણ પતિનો વ્યવહાર ન કરે. એટલે બીજા કોઈ નરનું પણ એ નામ હોય તો એ નામનો વ્યવહાર ન કરે, એમ, બરાબર. એ લોકો બીજી રીતે બોલાવે કે ભાઈ આના ભાઈ કે આના એ પ્રમાણે એવી રીતે બોલાવે કે ભાઈ એના ભાઈ તો ભાઈ હા ગોપાલ કા ભાઈ, ગોપાલના ભાઈ, તપ્પુના પપ્પા, બરાબર. આ ભાઈ તારા છોકરાનું નામ શું છે? ક્રિસ. ક્રિસના પપ્પા એવી રીતે બોલાવે કે ભાઈ ક્રિસના પપ્પા અત્યારે ઘરે નથી એટલે તમે પછી આવજો, એમ. પણ નામથી ના બોલાવે. હે, હા, ચમનના પપ્પા, બરાબર. એવી રીતે બોલાવે. પપ્પુના પપ્પા, બરાબર. ચાલો. રાજીવ ગાંધીને એવી રીતે જ બોલાવતા હતા, સોનિયા ગાંધી, બરાબર, કે પપ્પુના પપ્પા અત્યારે ઘરે નથી. ચાલો. હા, એક ફ્લોપ ફિલ્મ બના રહે. ચાલો, કંઈ નહીં. એટલે શું કરવાનું છે કે પતિના નામથી, હા, જો હવે એનું કારણ બતાવેલું છે. પતિના નામના નિર્દેશથી પતિની આયુષનો ક્ષય થાય છે. હા, આયુષનો ક્ષય થાય. આ મને મારા બા ને બાપા બેઉએ કહેલું. મને થયું કે એ કેમ આવતું નથી, પણ પછી આવી ગયું. મારી બા પણ કહેતા હતા કે પતિને એના નામથી બોલાવ્યો તો એમ કહે કે એના આયુષ્યનો ક્ષય થઈ જાય. એવું એમણે કથામાં સાંભળેલું કોઈ જગ્યા પર. હા, એટલે નામથી નહીં બોલાવે એકબીજાને. એટલે નામથી ના બોલાવે. નહીં બોલાવે. એ પણ એવી રીતે જ બોલાવે, આની મમ્મી, એમ, લલ્લુ કી મમ્મી. પપ્પુના પપ્પા, એના પપ્પા. હા, સમજી ગયા. એટલે સાંભળો, પતિના નામના નિર્દેશથી પતિની આયુષનો ક્ષય થાય છે, માટે તેમના નામને ન જ ઉચ્ચારે. એટલે એના નામનું ઉચ્ચારણ ન કરે પત્ની, બરાબર. એટલે આજકાલ બધા ફેશનમાં બોલે છે ને, એના નામથી બોલાવે જ ને, એ ખોટી વાત છે.
ફેશન એટલે હવે આજકાલની પણ નથી, એ પણ બહુ 35 વર્ષ જૂની વાત છે. આ પણ 2000 સાલ પહેલેથી આ નામથી બોલાવવાનું ચાલુ થઈ ગયું છે. અમે લોકો યંગ હતા ત્યારથી ચાલુ થયેલું. આ લોકો હતા ત્યારે ન હતું. આ લોકો હતા ત્યારે આવી રીતે જ બોલાવતા હતા, છોકરાના નામથી કે એના નામથી કે છોકરીના નામથી, જે કંઈ કે એ પ્રમાણે. બરાબર. મારા બાપુજી પણ લાલાની મમ્મી એવી રીતે જ બોલાવતા હતા. કેવી રીતે બોલાવે છે? એટલે નામ નહીં લે, જે મારા પપ્પા છે ને એટલે પિતા છે એમને બોલાવે કે આનો પાપા આવી રીતે. હા, એવી રીતે જ બોલાવે. બરાબર. ચાલો, સમય અત્યારે હવે આપણો પૂરો થાય છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વ